ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ ના વિશે અભ્યાસ કર્યો હતો. આજે થોડું સ્ટાર્ટિંગનું રિવિઝન કરીને આગળ આપણે જે બાકીનું લેસન છે એનો અભ્યાસ કરીશું. અહીંયા આપણે જેમ ગઈકાલે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી કે ભાઈ કસ્ટમર સર્વિસ અને રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર વચ્ચે વાતચીત થાય છે. હાઉ ટુ ઇન્સ્ટોલ લવ. એ જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ આખા સ્ટેપ બતાવે છે કે કઈ રીતે તમારે લવને ઇન્સ્ટોલ કરવા માટે શું કરવું જોઈએ. સૌથી પહેલાં હાર્ટ દેખાય છે કે નથી એના વિશે વાતચીત કરી હતી. પણ કસ્ટમરના હાર્ટમાં ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા હતા. 4 પ્રોગ્રામની વાત કરી હતી: પાસ્ટર.exe, lowesteam.exe, resentment.com અને grooves.exe. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ચારેના સોલ્યુશન બતાવે છે કે કઈ રીતે લવ જ્યારે ઇન્સ્ટોલ કરીશું તો આપણી સાથે શું થશે. પાસ્ટર.exe જે છે એ ઓટોમેટિકલી આપણી કરંટ ઓપરેટિંગ સિસ્ટમમાંથી રિમૂવ થઈ જશે. lowesteam.exe જે છે એને highesteam.exe દ્વારા ઓવરરાઇટ કરી દેવામાં આવશે. અને grooves.exe અને resentment.com આ જે પ્રોગ્રામ છે એને જાતે બંધ કરવાના કસ્ટમરને કીધું હતું. કસ્ટમરને એની આઈડિયા નથી કઈ રીતે બંધ કરવા, તો એના માટે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને સૂચન કરે છે કે સ્ટાર્ટ મેનુમાં જઈને forgiveness.exe જે છે એને વારંવાર તમારે અપીલ કરવું પડશે ક્યાં સુધી કે જ્યાં સુધી આ બંને ફાઇલ જે છે પ્રોગ્રામ જે છે એ બંધ ના થઈ જાય, ઇરેઝ ના થઈ જાય. જેમ જ ઇરેઝ થશે ઓટોમેટિકલી લવ જે છે ઇન્સ્ટોલ થવાની શરૂઆત થઈ જાય છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, આ લાસ્ટ સ્લાઇડ હતી ગઈકાલની લાસ્ટ વિડીયોની. યસ ઇટ ઇઝ. યુ શુડ રિસીવ અ મેસેજ દેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. કે તમારું જે ઇન્સ્ટોલ થશે ત્યારે તમારા હૃદય માટે ફરીથી રીઇન્સ્ટોલ થશે ઓટોમેટિકલી. ડુ યુ સી દેટ મેસેજ? કસ્ટમર: યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? કે ઇન્સ્ટોલ થઈ ગયું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: યસ, બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બેઝ પ્રોગ્રામનું મિનિંગ આપણે જેમ કીધું હતું કે આપણે કોઈ પણ નવો મોબાઈલ જ્યારે પરચેઝ કરીએ છીએ ત્યારે એમાં જે પ્રોગ્રામ હોય છે બધા બેઝ પ્રોગ્રામ હોય છે અને અપગ્રેડ કરવા પડે. અપગ્રેડ કરવા માટે ઇન્ટરનેટ સાથે જોડાવવું પડે. ધ સેમ થિંગ અહીંયા યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. કે ભાઈ અપગ્રેડ થવા માટે બીજાના હૃદય સાથે જોડાવાની જરૂર પડશે. કસ્ટમર: ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. એટલે એને એક એરર મેસેજ આવે છે. ઘણીવાર તમે કંઈક પ્રોગ્રામ યા કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતા હોઈએ ત્યારે એમાં ક્યાંક એરર હોય તો આ રીતનો એરરનો મેસેજ આવે છે. વોટ શુડ આઈ ડુ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, વોટ ડઝ ધીસ મેસેજ સે? કે ભાઈ મેસેજ શું કહે છે. કસ્ટમર: ઇટ સેઝ. મોસ્ટલી જે એરર આપેલું હોય તે કેપિટલમાં જ આવે છે આમ તો. એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ એટલે આંતરિક ભાગો પર કામ કરી રહ્યું નથી. કસ્ટમરને એની આઈડિયા નથી હોતી એટલે એ પૂછે છે વોટ ડઝ દેટ મીન. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: ડોન્ટ વરી મેમ. એમ આગળ પણ કીધું હતું ને, નો પ્રોબ્લેમ. આ રીતના શબ્દો જ્યારે યુઝ કરવામાં આવે છે ત્યારે લાગે છે ભાઈ બાબત એકદમ સિમ્પલ છે. ડોન્ટ વરી મેમ, દેટ્સ એ કોમન પ્રોબ્લેમ. ઇટ મીન્સ, હવે એનું મિનિંગ સમજાવે છે. It means that the love program is set up to run on external hearts. હવે આપણે અહીંયા વિચાર કરીશું કે ભાઈ હાર્ટ પણ બે પ્રકારના, એક્સટર્નલ અને ઇન્ટરનલ, આંતરિક અને બાહ્ય. એક્સટર્નલ હાર્ટ્સ બટ હેઝ નોટ રન ઓન યોર હાર્ટ. કે ભાઈ તમારા હૃદય પર કામ કરી રહ્યું નથી, આ માત્ર બાહ્ય હૃદય પર કામ કરી રહ્યું છે. માય પોઈન્ટ ઓફ વ્યૂથી બાહ્ય હૃદયનું મિનિંગ શું છે? માણસનો સ્વભાવ પણ બે રીતના હોય છે. ઘણીવાર ઘણા બધા લોકોની સામે સ્માઇલ રાખતા હોઈએ પણ અંદરથી આપણે જુદા જ પ્રકારનું વર્તન હોય. કોઈ વ્યક્તિ આપણને ગમતા ના હોય છતાંય આપણે એની સાથે રિલેશન મેન્ટેન કરવા માટે જ્યારે મળતા હોઈએ ત્યારે સ્માઇલ કરતા હોઈએ. અને એના વિશે અંદરથી આપણને ઘણું બધું ગુસ્સો આવતો હોય યા કંઈ પણ જે પ્રકારની લાગણી હોય. તો એ જ વસ્તુ અહીંયા છે.
કે ભાઈ બે પ્રકારના હૃદય, કે ભાઈ આ જે પ્રોગ્રામ જે છે તમારા હૃદય ઉપર કામ કરી રહ્યું નથી, આ એક્સટર્નલ હાર્ટ્સ ઉપર કામ કરી રહ્યું છે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. કોમ્પ્લિકેટેડ મીન્સ કોમ્પ્લેક્સ, ગૂંચવાયેલી પ્રોગ્રામિંગ છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, ટેકનિકલ એટલે યાંત્રિક, નોન ટેકનિકલ એટલે સામાન્ય ભાષામાં સમજાવીએ તો ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. કે ભાઈ તમને સૌથી પહેલાં પોતાના મશીનને પ્રેમ કરવો પડશે બીજાને પ્રેમ કરતાં પહેલાં. અહીંયા મશીનનો મિનિંગ શું છે? આપણી હ્યુમન બોડી. કે જ્યાં સુધી આપણે આપણા શરીર, આપણા હ્યુમન બોડી વિશે સજાગ નહીં બનીએ ત્યાં સુધી આપણને બીજાની ઇમ્પોર્ટન્સ ખબર પડશે નહીં. શું કહે છે? ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. જો તમે તમારા શરીરનું ધ્યાન રાખતા શીખી જશો, તમે તમારા બોડીને પ્રેમ કરતા શીખી જશો, તો તમે બીજાને પ્રેમ કરી શકશો બિફોર ઇટ કેન લવ અધર્સ. હવે કઈ રીતે થાય છે? તો એના માટે પણ એને સમજાવ્યું છે. કસ્ટમર, સો વોટ શુડ આઈ ડુ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી? હવે આપણા બધાના બોડીમાં જેમ કમ્પ્યુટરમાં ફાઇલ્સ હોય છે, જુદી જુદી ડિરેક્ટરી હોય છે, તો સેમ વે આપણામાં પણ હોય છે. કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ, કયા નામની? સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એક્સેપ્ટન્સનું મિનિંગ એક્સેપ્ટ યોર સેલ્ફ. તમે તમારી જાતનો સ્વીકાર કરતા શીખો કે ભાઈ તમે જેવા છો, એક્સેપ્ટ ઇટ. તમે સારા છો, ખરાબ છો, જેવા છો એ વસ્તુને જો આપણે સ્વીકારી લઈએ તો ક્યારેય તકલીફ થાય નહીં. અત્યારના જમાનામાં આ જ તકલીફ છે મોટા મોટી, કે લોકો એ વસ્તુને સ્વીકારતા નથી. કસ્ટમર, યસ આઈ હેવ ઇટ. બધાનામાં હોય જ છે ડિરેક્ટરી. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, એક્સિલેન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. આમ કોઈક સારું કામ કરતું હોય તો એનો વખાણ કરતા રહેવા જોઈએ. અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ વખાણ કરે છે, એક્સિલેન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. કસ્ટમર, થેન્ક યુ. અહીંયા ખ્યાલ માટે નીચે ચિત્ર પણ આપ્યું છે કે ભાઈ સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી આપણી અંદર હોય છે. એ વસ્તુને આપણે સ્વીકારી લઈએ. આનું ફરીથી રિપીટ કરીએ છીએ. કસ્ટમર, સો વોટ શુડ આઈ ડુ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી છે, જોઈ શકો છો. કસ્ટમર, યસ આઈ હેવ ઇટ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, એક્સિલેન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. કે ભાઈ તમે બહુ સારા છો. કસ્ટમર, થેન્ક યુ. બીજી એક વસ્તુ, ઘણીવાર ઘણા બધા લોકો જો ભૂલ હોય તો પણ સ્વીકારતા નથી. એટલે એ આપણામાં હોવી જ જોઈએ કે જો આપણી ભૂલ હોય, કદાચ ન પણ હોય, અને જો આપણાથી વડીલ હોય તો એના માટે આપણે એ વસ્તુને સ્વીકારવું જોઈએ. અને માત્ર નામ માત્ર નહીં કે ભાઈ બહારથી આપણે માની લીધું, ના સ્વીકારી લઈએ એ રીતે નહીં, પણ અંદરથી પણ આપણે એ વસ્તુને સ્વીકારવી જોઈએ. એટલે સેલ્ફ એક્સેપ્ટન્સ આપણામાં હોવું જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હવે એના આખી ઇન્સ્ટ્રક્શન આપે છે. યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ. હવે એમાં નીચેની જે ફાઇલો છે એના પર ક્લિક કરો એન્ડ દેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડિરેક્ટરી. માય હાર્ટ જે ડિરેક્ટરી છે એમાં જઈને બધાને ફાઇલમાં કોપી કરો. કઈ કઈ ફાઇલ છે? ફોરગીવ સેલ્ફ .doc. બહુ સારી વસ્તુ છે. સૌથી પહેલી છે ફોરગીવ સેલ્ફ. ફોરગીવ સેલ્ફનું મિનિંગ, ફોરગીવ એટલે માફ કરવું, બધાને આઈ થિંક ખ્યાલ જ છે. ફોરગીવ સેલ્ફ, સૌથી પહેલાં પોતાની જાતને માફ કરતા શીખો. આપણે આ દુનિયામાં આવ્યા હોય એના પછી આપણે ઘણા બધા એવા કાર્યો કર્યા હોય, કદાચ કોઈની સાથે આપણે શેર કરી શકતા ના હોઈએ, છતાંય આપણને ઘણીવાર એવું ફીલ થતું હોય કે ભાઈ આપણે ખોટું કર્યું છે. તો એ વસ્તુ માટે આપણે આપણી જાતને માફ કરતાં શીખવું પડશે. નહીં તો એ વસ્તુ વારંવાર યાદ આવીને આપણને તકલીફ પડે, આપણને ડિસ્ટર્બ કરે. તો એના માટે ફોરગીવ સેલ્ફ, પોતાની જાતને માફ કરતાં શીખીએ. નેક્સ્ટ વન ઇઝ સેલ્ફ એસ્ટીમ. આગળ આવ્યું હતું લો એસ્ટીમ, હાઈ એસ્ટીમ. અહીંયા છે સેલ્ફ એસ્ટીમ, એટલે પોતાનું આંકન કરતાં શીખીએ. તમને તમારી ઇમ્પોર્ટન્સ ખબર હોવી જોઈએ કે ભાઈ આપણું પણ આ દુનિયામાં અસ્તિત્વ છે. તમારું પણ ઘરમાં જેટલા પણ સભ્યો હોય એ બધાની ઇમ્પોર્ટન્સ છે. આપણા બોડીમાં પણ જેટલા પણ પાર્ટ્સ છે, એક પણ પાર્ટ વગર આપણે ચાલી શકતા નથી. એટલે બધા પાર્ટની પોતપોતાની ઇમ્પોર્ટન્સ છે.
અહીંયા સેલ્ફ એસ્ટીમ, પોતાની ઇમ્પોર્ટન્સ સમજવી. નેક્સ્ટ ઇઝ રિયલાઇઝ વર્થ, સેમ થિંગ છે. પોતાનું મૂલ્ય સમજવું કે ભાઈ તમે આ દુનિયામાં આવ્યા છો તો તમારું કંઈક મૂલ્ય છે, કંઈક સારા કામ માટે જ તમે આવ્યા છો. તો રિયલાઇઝ વર્થ, પોતાનું મૂલ્ય સમજવું. વેલ્યુ ઓફ સેલ્ફ .txt એન્ડ goodness.doc. ગુડનેસ એટલે ભલાઈ, હંમેશા દયા રાખવી, જતું કરવું, બીજાના પ્રત્યે હંમેશા, પોતાના પ્રત્યે અને બીજાના પ્રત્યે પણ હંમેશા દયા ભાવ રાખ્યો. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. જો આ બધી ફાઇલ આપણે કોપી કરીશું તો ઓટોમેટિકલી આપણા શરીરમાંથી જે ખરાબ ફાઇલો હશે એ બધી રિપેર કરી દેશે. ઘણીવાર તમે જુઓ મોબાઈલમાં આપણે એન્ટીવાયરસ નાખતા હોઈએ તો એન્ટીવાયરસથી શું થાય કે ભાઈ એનાથી જે ખરાબ ફાઇલો હોય, કંઈ પણ વાયરસ આવવાથી અટકી જાય, તરત આપણને મેસેજ આપે. ઓટોમેટિકલી ઘણા બધા એવી ફાઇલ્સ હોય કે જે જાતે ડિલીટ કરી નાખે. અહીંયા જ છે કે ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. જો કોઈ ખરાબ ફાઇલ હશે આપણામાં તો એ દૂર થઈ જશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. અને કોઈ પણ પ્રોગ્રામિંગ ક્યાંક ખામી હશે પ્રોગ્રામિંગ તો એ રિપેરિંગ કરી દેશે, રિપેર કરવાની શરૂઆત કરી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe. આ એક બહુ સારી બાબત છે. જેમ આગળ આપણે કીધું કે હવે આપણું પણ આ દુનિયામાં અસ્તિત્વ છે, એટલે બધાએ પોતપોતાનું ઇમ્પોર્ટન્સ સમજવું. અને સૌથી અગત્યની બાબત, પોતાની ટીકા ક્યારેય કરવી નહીં. આપણાથી વડીલ હોય એ આપણે ઘણીવાર નેગેટિવ સ્ટેટમેન્ટ કહેતા હોઈએ, છતાં પણ આપણે આપણી ટીકા કરવી નહીં. ક્યારેય પણ પોતાની જાતની સેલ્ફ ક્રિટિક, પોતાની ટીકા ક્યારેય કરવી નહીં. કારણ કે ઘણા બધા ગુસ્સામાં એ કંઈ પણ રીતે કહેતા હોઈએ કે ભાઈ હું ડફોળ છું, મને તો કશું આવડતું નથી, હું તો કશું કરી શકતો નથી, કરી શકતી નથી. આ રીતના વાક્યો જ્યારે આપણે આપણા વિશે બોલતા હોઈએ તો એ સૌથી પહેલાં બંધ કરવું પડશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe. થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ. પોતાના વિશે ક્યારેય નકારાત્મક વિચારવું નહીં. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, તમારી બધી ડિરેક્ટરીઝમાંથી આ વસ્તુને ડિલીટ કરી દો. એન્ડ ધેન, અને પછી શું કરો? એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. રિસાયકલ બિનનું મિનિંગ કદાચ ઘણાને ખ્યાલ હશે જ. કમ્પ્યુટર યુઝ કરતા હોઈએ તો કમ્પ્યુટરમાં રિસાયકલ બિન હોય છે. રિસાયકલ બિન એટલે ડસ્ટબિન. જેમ આપણા ઘરમાં પણ ડસ્ટબિન હોય છે, આપણે શું કરીએ છીએ, ઘરમાં આખો કચરો સાફ કરીને દેન વી થ્રો ઇટ ઇન ડસ્ટબિન. અને ડસ્ટબિન જો આપણે ઘરમાં જ રાખીશું તો ઘણીવાર ઠોકર વાગીને પાછો એ કચરો ઘરમાં આવી જાય. સેમ વે એ ડસ્ટબિનને પણ શું કરવાની જરૂર છે, બહાર જઈને ખાલી કરી દેવું જોઈએ. ધ સેમ થિંગ અહીંયા કે દેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. એટલે તમારે રિસાયકલ બિનમાં પણ જે હોય ફાઇલ એને પણ તમે ખાલી કરી દો. આફ્ટરવર્ડ્સ શું થશે? ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન. કે ભાઈ જતું રહ્યું, નેવર કમ્સ બેક, પાછું ક્યારે આવશે નહીં. ફરીથી રિપીટ કરીએ છીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ. નીચેની ફાઇલોને ક્લિક કરો એન્ડ દેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડિરેક્ટરી. ક્યાં જઈને કોપી કરવાનું? માય હાર્ટ ડિરેક્ટરીમાં એને કોપી કરવાના. કઈ કઈ ફાઇલ છે? 4 ફાઇલનો ઉલ્લેખ કર્યો. ફોરગીવ સેલ્ફ. ફોરગીવ સેલ્ફ એટલે પોતાની જાતને માફ કરી દેવું. નેક્સ્ટ સેલ્ફ એસ્ટીમ, પોતાનું મૂલ્ય સમજવું, ઇમ્પોર્ટન્સ ઓફ સેલ્ફ. નેક્સ્ટ રિયલાઇઝ વર્થ, પોતાનું મૂલ્ય સમજવું, જાણવું તમારી પણ આ દુનિયામાં કિંમત છે. વેલ્યુ ઓફ સેલ્ફ. એન્ડ goodness.doc. ગુડનેસ એટલે કાઇન્ડનેસ, દયા રાખવી. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. સિસ્ટમ શું કરશે? જે તમારા નકામી જે ફાઇલો છે, ખરાબ જે ફાઇલો છે, ઓટોમેટિકલી એને ઓવરરાઇટ કરી દેશે. ઓવરરાઇટ વર્ડ આગળ પણ આવી ગયું હતું કે જે ઓલ્ડ ડેટા હોય એને ન્યૂ ડેટા દ્વારા ઓવરરાઇટ કરવામાં આવે છે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. અને આપણા શરીરમાં, આપણા મશીનમાં ક્યાંય પણ ખરાબ પ્રોગ્રામિંગ જે હોય છે એને રિપેર કરવાની શરૂઆત થઈ જશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe. સેલ્ફ-ક્રિટિક એટલે થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ. પોતાના વિશે ખરાબ વિચારવું, નકારાત્મક વિચારસરણી પોતાના વિશે, એ વસ્તુને આપણે ડિલીટ કરવું પડશે. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, બધી જ ડિરેક્ટરીઝમાંથી. એન્ડ ધેન, અને પછી શું થશે? એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ. અને એના પછી પણ તમારે જે રિસાયકલ બિન, દેટ મીન્સ ડસ્ટબિન જે છે એને પણ ખાલી કરી દો. ટુ મેક શ્યોર
ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન કે ભાઈ આ સંપૂર્ણપણે જતું રહ્યું છે, એન્ડ નેવર કમ્સ બેક અને પાછું ક્યારે આવશે નહીં. તો આ 4 ફાઇલો આપણે ઇન્સ્ટોલ કરીશું. કસ્ટમર ગોટ ઇટ. કસ્ટમર પણ બહુ સિન્સિયર છે. જેમ જેમ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ઇન્સ્ટ્રક્શન આપે છે તરત જ એ એક્શન કરે છે, કારણ કે એને પોતાને વિશ્વાસ છે કે ભાઈ આ જે કરશે એ પ્રમાણે. એટલે ઘણીવાર વિદ્યાર્થીઓએ પણ શિક્ષક ઉપર યા પોતાના ઘરમાં જે પેરેન્ટ્સ હોય એમના પર વિશ્વાસ રાખવાનો અને એ જે કહે એ પ્રમાણે કાર્ય કરતા રહેવું જોઈએ. અને અત્યારે લોકડાઉનના સમયમાં આ તો બહુ જ જરૂરી છે. ગોટ ઇટ. તો જ તમને સારા પરિણામો મળશે. કસ્ટમર ગોટ ઇટ. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. અને જેમ જ એ આ બધું સેલ્ફ ક્રિટિકવાળી જે ફાઇલ ડિલીટ કરશે અને રિસાયકલ બિન ખાલી કરી દેશે, ઓટોમેટિકલી એનું શરીર જે છે, એનું બોડી જે છે, એનું હ્યુમન બોડી, માનવીય શરીર યા મશીન જે વાત છે અહીંયા, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. મારા શરીરમાં, મારા હૃદયમાં બહુ સારી સારી ફાઇલો ખરેખર ભરાવા લાગી. કઈ કઈ સારી સારી ફાઇલો? smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર. તમારા હૃદયમાંથી જો ખરાબ પાસાઓ બધા નીકળી જશે તો ઓટોમેટિકલી તમારા ચહેરા ઉપર, આપણું મોનિટર કયું? આપણો ચહેરો, ફેસ, કારણ કે આપણા ચહેરા ઉપરથી જ ખ્યાલ આવે છે માણસનો આખા. તો smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ, કે ભાઈ આપણા ચહેરા ઉપર સ્માઇલ આવી જશે. એન્ડ ઇટ શોઝ દેટ, અને શું બતાવશે? warmth.com, warmth એટલે હૂંફ, ઉષ્માભર્યું. peace.exe, શાંતિ. એન્ડ contentment.com એટલે સેટિસ્ફેક્શન, સંતોષ. કે મોઢા પર સ્માઇલ આવી જશે, આપણી અંદર હૂંફ, આપણી અંદર શાંતિ અને આપણી અંદર સંતોષ આવી જશે. આર કોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર માય હાર્ટ. મારા હૃદયમાં આ બધી ફાઇલો કોપી થવાની શરૂઆત થઈ રહી છે. એટલે ઓટોમેટિકલી જેમ જ તમારે આમાં લવ ઇન્સ્ટોલ કરીશું તો લવની સાથે સાથે આ ફાઇલો ફ્રી હોય છે. જેમ જ તમારામાં પ્રેમ આવશે એટલે ઓટોમેટિકલી તમારા ચહેરા ઉપર સ્માઇલ આવી જશે. તમને અંદરથી એકદમ શાંતિ અનુભવ થશે. તમને એકબીજા પ્રત્યે હંમેશા લાગણી રહેશે. તમને પોતાના કામ પ્રત્યે સંતોષ રહેશે. તમે હંમેશા સેટિસ્ફેક્શન ફીલ કરશો. તો ફરીથી કસ્ટમર ગોટ ઇટ. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ, કે ભાઈ મારા હૃદયમાં બહુ સારી સારી ફાઇલો ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. મોનિટર મીન્સ આપણો ચહેરો. એ smile.mpg જે છે આપણા ચહેરા ઉપર દેખાઈ રહી છે સ્માઇલ. એન્ડ ઇટ શોઝ દેટ, અને બતાવે છે warmth.com, peace.exe and contentment.com. આ ત્રણેય જે ફાઇલ છે આર કોપિંગ ધેમસેલ્સ, જાતે આવી જાય, જાતે કોપી થવાની શરૂઆત થાય છે. ઓલ ઓવર માય હાર્ટ, મારા હૃદયમાં કોપી થવાની શરૂઆત થઈ રહી છે. ચિત્રમાં જેમ 3 ફાઇલોનો ઉલ્લેખ કર્યો છે, warmth.com, peace.exe, contentment.com. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ. હવે જો આપણા ચહેરા ઉપર આપણી અંદર સંતોષ, શાંતિ આ બધું અનુભવ થવા લાગે તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ, કે ભાઈ લવ ઇન્સ્ટોલ થઈ ગયું છે એન્ડ રનિંગ, ને ચાલુ થઈ ગયું છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવે અહીંયાથી તમારે એની કાળજી લેવાની છે. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયું, હવે ઇન્સ્ટોલ થઈ ગયું દેટ મીન્સ હવે કેર કરવાની જવાબદારી તો આપણી છે. કોઈ ડિસીઝ ઘણીવાર આપણને થઈ જતી હોય, કોઈ તકલીફ થતી હોય, આપણામાં કોઈ રોગ આવી ગયો હોય તો ડૉક્ટર એનો ઇલાજ કરી આપે, ટ્રીટમેન્ટ કરી આપે. અને ડૉક્ટર પછી શું કે ભાઈ ધ્યાન તમારે રાખવાનું છે. તો સેમ થિંગ કે ભાઈ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આપણને ઇન્સ્ટ્રક્શન આપે, આપણે લવ ઇન્સ્ટોલ કરી દીધું. હવે શું સૂચન આપે છે? યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. અહીંયાથી એનું કાળજી રાખવાની જવાબદારી તમારી. વન મોર થિંગ બિફોર આઈ ગો. બીજી એક વસ્તુ કહેવાની બાકી રહી ગઈ. કસ્ટમર યસ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ જે છે, આ જે ફાઇલ છે એ ફ્રી છે. અને માણસનો સ્વભાવ છે કે ભાઈ ફ્રીમાં હોય ત્યારે એની ક્યારેય કદર હોતી નથી. આપણને ફ્રીમાં જે પણ મળતું હોય એની આપણને ઇમ્પોર્ટન્સ રહેતી નથી. તો એ જ કહે છે લવ ઇઝ ફ્રીવેર, કે ભાઈ પ્રેમ જે છે ફ્રી છે. બી શ્યોર ટુ ગીવ ઇટ. હવે ફ્રી હોય આપણી પાસે કોઈ વસ્તુ તો આપણે બીજાને આપવી જોઈએ. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ. અને એના બીજા જે પણ જે સેક્શન છે કે ભાઈ લવની સાથે પીસ, જેમ આપણે વાત કરી, શાંતિની વાત કરી, હૂંફની વાત કરી,
સેટિસ્ફેક્શનની વાત કરી હતી, તો બધી જે બીજી જે ફાઇલો છે તે પણ બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. તમે જેને પણ મળો એની સાથે પ્રેમ આપો, પ્રેમની સાથે સાથે બીજા પણ જે ભાગો છે એ પણ આપો. ઘણીવાર તમે કોઈ વ્યક્તિને મળો, હવે આપણે એ વ્યક્તિને ઓળખતા ના હોઈએ છતાં પણ જો એની સામે સ્માઇલ આપીએ, જેમ નાનું બાળક હોય, ઘણીવાર તમે ક્યાંક બહાર જતા હો અને કોઈ નાનું બાળક આપણને સામે મળે તો બાળક એકદમ નિર્દોષ હોય છે, એ આપણને જોઈને સ્માઇલ પણ આપે, ટાટા બાય બાય કરે. ઘણીવાર સ્કૂલમાં જતા હોય બાળકો, રિક્ષા ઓટોમાં વાનમાં બેસીને જતા હોય, જો એની બાજુમાંથી કોઈ વ્હીકલ પરથી પસાર થતા હોય તો ઘણીવાર એ લોકો જે બાળકો છે એ ઓળખતા જ ના હોય છતાં પણ એમને ટાટા બાય બાય કરતા હોય. એટલે એ પ્રેમ છે, પ્રેમની સાથે સાથે સ્માઇલ આપતા હોય, કેટલું હૂંફ આપતા હોય એમ. તો અહીંયા લવ ઇઝ ફ્રી વેર, બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. તમે જેને મળો એ બધાને પ્રેમ આપતા રહો. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. જેને તમે પ્રેમ આપશો એ પણ બીજાને જઈને આના વિશે ચર્ચા કરશે. અહીંયા એક ઉદાહરણ સાથે સમજાવું. જો ઘણીવાર તમે ક્યાંક ફ્રૂટ્સ યા વેજીટેબલ્સ કંઈ ખરીદવા ગયા હોય, હવે એ વસ્તુ તમે ખરીદવા ગયા અને એ દરમિયાન જો એ પેલા વેજીટેબલવાળાએ કે ફ્રૂટ્સવાળાએ તમને કીધું કે આજે તમારા લાયક નથી, એમ એવી રહેવા દો ને, આજે શાકભાજી બરાબર નથી, આ ફ્રૂટ્સ બરાબર નથી, તમારા લાયક નથી એમ, તો આપણને એક અંદરથી ફિલિંગ આવે કે ના, જો આને મારા માટે કેટલી કેર છે એમ, કે ભાઈ આપણે આપણું ધ્યાન રાખ્યું છે એમ. હવે જ્યારે આપણે બીજા કોઈને મળીશું ત્યારે આપણે કહીશું ને કે ભાઈ જો ફ્રૂટ્સ લેવા હોય યા વેજીટેબલ્સ લેવા હોય તો પેલા ભાઈ પાસે જવું, કારણ કે એ કસ્ટમરનું ધ્યાન રાખે છે. તો આપણે એને શું કર્યું, આપણને પ્રેમ આપ્યું અને એ પ્રેમ આપણે શું કર્યું, બીજાને આપ્યું, એટલે બીજા પણ જઈને પછી એને પોઝિટિવિટી આપશે. તો અહીંયા એ જ કીધું છે, દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. એ લોકો પણ બીજા લોકો સાથે શેર કરશે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. તો એ બીજા લોકો જેને આપણે જેને કીધું હોય એ વ્યક્તિ પણ એના વિશે શું વિચારશે, સારું વિચારશે કે નહીં, ચલો એ ફ્રૂટવાળા જે ભાઈ છે અથવા જે વેજીટેબલ્સવાળા છે બહુ સારા વ્યક્તિ છે. તો દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. બીજા લોકો સાથે શેર કરશે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. તમને પણ સારી ફાઇલો પાછી મોકલાવશે, એટલે તમારા વિશે પણ હંમેશા સારું વિચારશે. કસ્ટમર, આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. કે ભાઈ તમારી હેલ્પ બદલ આભાર. ઉપરથી ફરીથી રિપીટ કરીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, દેન લવ ઇઝ ઇન્સ્ટોલ, કે ભાઈ લવ ઇન્સ્ટોલ થઈ ગયું છે એન્ડ રનિંગ અને ચાલી રહ્યું છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમારે અહીંયાથી એને હેન્ડલ જાતે જ કરવું પડશે, એટલે એને કાળજી રાખવાની જરૂર છે. વન મોર થિંગ બિફોર આઈ ગો. કસ્ટમર, યસ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, લવ ઇઝ ફ્રી વેર, કે લવ મુક્ત છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. જેને તમે મળો એને બીજાને બધાને પ્રેમ આપો. પ્રેમની સાથે સાથે બીજી જે ફાઇલ્સ છે, સ્માઇલ છે, પીસ છે, સેટિસ્ફેક્શન છે, બીજાને આપતા રહીશું. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. એ લોકો બીજાની સાથે શેર કરશે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને એ લોકો તમને ફરીથી સારી ફાઇલો મોકલતા રહેશે. તો અપગ્રેડેશન થતું રહેશે. તમને જ્યારે તમે બીજાને કોઈને મદદ કરી હશે અને એ વ્યક્તિ અને એના જે રિલેટિવ્સ હોય એ બધા તમારા વિશે પણ સારું વિચાર, પોઝિટિવિટી રાખશે, તો ઓટોમેટિકલી તમારા પણ કોન્ફિડન્સ વધતું જશે, સેટિસ્ફેક્શન તમને મળતું જશે. કસ્ટમર, આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. અહીંયા આપણું લેસન કમ્પ્લીટ થાય છે. એમ ઉપર આપણે વાત કરી હતી કે ભાઈ નેગેટિવ ઇમોશન્સ અને પોઝિટિવ ઇમોશન્સ. આપણામાં હંમેશા પોઝિટિવ ઇમોશન્સ હોવા જોઈએ. હા, તમારે 12મું ધોરણ છે. ફર્સ્ટ લેસન જ એવું રાખ્યું છે કે જે જીવનમાં આગળ જઈને તમને બહુ જ કામ લાગે. તમે તમારું ઇમ્પોર્ટન્સ સમજો તો તમારા રિઝલ્ટમાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે. તમારી લાઈફસ્ટાઈલમાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે. અહીંયા આપણું લેસન પૂરું થાય છે. આના માટેની જે કોમ્પ્રિહેન્શનની જે પ્રેક્ટિસ કરાવીશું એ પછી નેક્સ્ટ વીકમાં, નેક્સ્ટ વિડીયોમાં આપણે એની સાથે શેર કરીશું. થેન્ક યુ.